ઓબ્ઝર્વેશન્સ અંબર એન્ટરપ્રાઇઝીસના ચાર્ટ્સ પર? યસ, અંબર એન્ટરપ્રાઇઝનું જે અનાઉન્સમેન્ટ કરેલું છે અને જે ડાયવર્સિફિકેશન તરફ જઈ રહ્યા છે, વર્ટિકલ નવો જે મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં જઈ રહ્યા છે, એસી મેન્યુફેક્ચરિંગ સાથે સાથે, તો અહીં આગળ ડેફિનેટલી કંપની માટે એક રિલેટિવ પોઝિટિવ ન્યૂઝ છે, કેમ કે જે 3 કંપનીઓ મેન્શન કરી તમે, તેનું માર્કેટ શેર ઘણું રિલેટિવલી સારું છે અને વોલ્યુમમાં સારું એવું સેલ્સ ત્યાં આગળ આપણને જોવા મળે છે. તો મને લાગી રહ્યું છે કે અંબર એન્ટરપ્રાઇઝ જેના પ્રીવિયસ જે હાઈસ છે 8,900 9,000 અરાઉન્ડના, તો એ રિટેસ્ટ અહીંયાથી કરી શકે છે, કેમ કે અહીંયા આગળ સેલ્સ બૂસ્ટ આપણને સારું એવું જોવા મળશે. ડેફિનેટલી માર્જિન પ્રેશર થોડુંક આવી શકે છે, કેમ કે ડિક્સોનની પ્રોફાઇલ જોઈએ તો અરાઉન્ડ 4% માર્જિન, ઓપરેટિંગ માર્જિન પર એ લોકો મેન્યુફેક્ચરિંગ કરે છે, અને જે અંબરનું મેન્યુફેક્ચરિંગનું માર્જિન જે એસી મેન્યુફેક્ચરિંગનું એ અરાઉન્ડ 8%, 7-8%ની રેન્જમાં રહેતું છે. તો કદાચ માર્જિન થોડાક નીચે આવી શકે છે, કેમ કે મોબાઈલમાં થોડુંક માર્જિન થીન હોય છે, પરંતુ વોલ્યુમ ગ્રોથ જે આવશે એના લીધે મારા ખ્યાલથી બોટમ લાઇન પર પણ ત્યાં આગળ સારું એવું આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે, અને ડિક્સોનનો એક સારો એવો કોમ્પિટિશન અહીં આગળ મળી શકે છે, જે મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ઓલરેડી છે. તો 9,000ના લેવલ જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. અંબર એન્ટરપ્રાઇઝીસ આજે સમાચાર છે અને સમાચાર બાદ તમને એક્શન બનતું જોવા મળી રહ્યું છે સ્ટોકની અંદર.